નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચાર ઉપર। અમદાવાદમાં વકફ બોર્ડ મુદ્દે મળેલી જેપીસીની બેઠકમાં વિવાદ થયો। વકફ બોર્ડ સંશોધન બિલ માટે રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અસરુદ્દીન ઓવૈસી વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। બેઠકમાંથી બહાર આવેલા કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ રોષ વ્યક્ત કર્યો। નવલી નવરાત્રિના આડે હવે એક અઠવાડિયા કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે। નવરાત્રિના પહેલા 3 નોરતામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને કારણે ખેલૈયાઓ અને આયોજકોના રંગમાં ભંગ પડે તેવી શક્યતા છે। વરસાદને કારણે ગરબા આયોજકોને ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે તેમ છે। રાજ્યમાં બેવડી ઋતુના પગલે અનેક વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે। ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા જેવી મચ્છરજન્ય બીમારીનો ઉપદ્રવ યથાવત છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક જ મહિનામાં ડેન્ગ્યુના 700થી વધુ કેસ નોંધાયા। પ્રાપ્ત માહિતી અનુસાર સપ્ટેમ્બરના 22 દિવસમાં 16 સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 1839 શંકાસ્પદ કેસમાંથી 357 પોઝિટિવ કેસ આવ્યા, જેમાં બીજીથી 8મી સપ્ટેમ્બરમાં 152, 16મીથી 22મી સપ્ટેમ્બર દરમિયાન 89 કેસ નોંધાયા હતા। સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતમાં આગામી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। શુક્રવારે એટલે કે આજે વલસાડ, દમણ, દાદરા, નગર હવેલીમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે। 24 કલાક દરમિયાન 212 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં 178 તાલુકામાં 4.5 ઇંચ સુધી વરસાદ નોંધાયો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી મેળવ્યા પછી 175 જુનિયર ક્લાર્કે રાજ્ય સરકારના વિવિધ વિભાગમાં સારી નોકરી મળતા રાજીનામા આપી દીધા છે। આ ઉપરાંત ગાર્ડન વિભાગમાં સહાયક ગાર્ડન સુપરવાઇઝર તરીકે નોકરી મેળવનારા 36 કર્મચારીઓએ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની નોકરી છોડી। કેન્દ્ર સરકારે 13 દિવસ પહેલા આયાતી ખાદ્ય તેલો પર કસ્ટમ ડ્યુટીમાં 20% વધારો કર્યા બાદ ખાદ્ય તેલોમાં બેલગામ બેફામ ભાવ વધારાનો દોર શરૂ થઈ ચૂક્યો છે। સરકારનું કોઈ નિયંત્રણ ન હોય તે રીતે માત્ર પામ તેલ કે સોયાબીન તેલ જ નહીં, પરંતુ મગફળી સિવાયના તમામ ખાદ્ય તેલોના 15 કિલોના ડબ્બા પર 2 સપ્તાહથી પણ ઓછા સમયમાં ₹210થી 345 સુધીનો, એટલે કે 1 કિલોએ ₹14થી 20નો તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે। નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મંત્રાલયની ઓફિસમાં તોડફોડ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। એક અજાણી મહિલાએ નાયબ મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મંત્રાલયની ઓફિસમાં ઘૂસીને તોડફોડ કરી। કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વડાપ્રધાન પદની ઓફરની ચર્ચાઓ વચ્ચે મોટું નિવેદન આપ્યું। એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે હું કંઈક બનવા માટે રાજકારણમાં આવ્યો જ નથી। આજે હું દિલથી બોલી રહ્યો છું કે મને કોઈ સમસ્યા નથી, મારી કોઈ મહત્વાકાંક્ષા નથી। જો હું પીએમ પદ ડિઝર્વ કરતો હોઈશ તો તે મને મળી જશે। પંજાબમાં પંચાયતની ચૂંટણી નજીક છે, ત્યારે ભાજપને જોરદાર ઝટકો લાગ્યો। સુનિલ જાખડે પંજાબ ભાજપ પ્રદેશ અધ્યક્ષના પદેથી રાજીનામું આપી દીધું છે। છેલ્લા કેટલાક દિવસોથી તેમની પાર્ટી વચ્ચે ઘણું અંતર જોવા મળી રહ્યું। ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? ભાજપના વર્તમાન અધ્યક્ષ જેપી નડ્ડાનું સ્થાન કોણ લેશે? કોણ હશે જે સંગઠનને વધુ મજબૂતી આપશે? ભાજપ અધ્યક્ષ મામલે અનેક પ્રશ્નો સામે આવી રહ્યા છે। રાજકીય વર્તુળોથી લઈને સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે। જોકે વસુંધરા રાજેની સંઘના વડા મોહન ભાગવત સાથે મુલાકાત બાદ એવી અટકળોએ જોર પકડ્યું છે કે વસુંધરા રાજે જ ભાજપના નવા અધ્યક્ષ બનશે। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।